નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની સિરીઝનો આજે 8મો લેક્ચર છે. આપણે આ પ્રકરણમાં અત્યારે ત્રિકોણમિતિય નિત્યસમો આધારિત સાબિતીના દાખલાઓ શીખી રહ્યા છીએ. આજે પણ આપણે સ્વાધ્યાય 8.4ના જ દાખલાઓ આગળ વધારીશું અને આજે સ્વાધ્યાય 8.4ના બધા જ દાખલાઓ આપણે કમ્પ્લીટ કરી લઈશું. એટલે કે લેક્ચર 8ની સાથે પ્રકરણ નંબર 8 આજે આપણે સંપૂર્ણ અહીંયા પૂરું થશે. તો આજના વિડીયો લેક્ચર પરથી આપણે જે બાકીના દાખલાઓ શીખી લઈએ, જેથી કરીને આપણને સાબિતીના બધા જ દાખલાઓ પરફેક્ટલી આવડી જાય અને ત્રિકોણમિતિય નિત્યસમોનો ઉપયોગ કરીને જે સાબિતી મેળવતા આપણે શીખીએ છીએ તે દાખલાઓ આપણે પરફેક્ટ રિવિઝન કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ આજના આપણા 8મા લેક્ચરમાં સ્વાધ્યાય 8.4ના બાકીના દાખલાઓ. ક્વેશ્ચન નંબર 5 આપણો જે ચાલી રહ્યો છે, જેના ગઈકાલના 7મા લેક્ચરમાં આપણે પેટા પ્રશ્ન 1 થી 5 શીખ્યા હતા. આજે આપણે પેટા પ્રશ્ન નંબર 6 થી શરૂ કરીએ. પેટા પ્રશ્ન નંબર 6 માં આપ્યું છે કે વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એ અપોન 1 માઇનસ સાઇન એ ઇઝ ઇક્વલ ટુ સાબિત કરવાનું છે સેક એ પ્લસ ટેન એ. તો પહેલા ડાબી બાજુ તો આપણે શું થશે? વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એ અપોન 1 માઇનસ સાઇન. હવે અહીંયા તો 1 પ્લસ સાઇન અને 1 માઇનસ માત્ર અંશ અને છેદ જે બે પદ છે તેમાં ડાયરેક્ટ તો કોઈ પ્રક્રિયા થઈ શકશે નહીં, એટલે આપણે શું કરીશું? છેદ જે છે 1 માઇનસ સાઇન એ તેના અનુબદ્ધ પદ એટલે કે 1 માઇનસ સાઇન એ હોય તો શું બને? 1 પ્લસ સાઇન એ. તો અંશ અને છેદને આપણે 1 પ્લસ સાઇન એ અને 1 પ્લસ સાઇન એ વડે મલ્ટીપ્લાય કરીશું. તો જો અહીંયા આ અંશ એમનેમ છે, છેદ એમનેમ છે. અંશ અને છેદને આપણે 1 પ્લસ સાઇન એ અને છેદને પણ 1 પ્લસ સાઇન એ વડે મલ્ટીપ્લાય કર્યું. હંમેશા આપણે છેદના આધારે જ અંશમાં અને છેદમાં આ રીતે ગુણાકાર કરવાનો હોય. હવે અહીંયા 1 પ્લસ સાઇન એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ છે, તો 1 પ્લસ સાઇન એનો પૂર્ણ વર્ગ થશે. હવે 1 પ્લસ સાઇન એનો પૂર્ણ વર્ગ થાય અને એને જો આપણે વર્ગમૂળ આપીએ તો વર્ગમૂળ અને વર્ગ દૂર થઈ જાય, એટલે માત્ર શું રહેશે? 1 પ્લસ સાઇન એ. અહીંયા ખાસ સમજો કે અહીંયા 1 પ્લસ સાઇન એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ એટલે શું બની જાય? તો કે આખા કૌંસનો બની જાય વર્ગ. 1 પ્લસ સાઇન એનો વર્ગ. હવે આપણે જો તેને વર્ગમૂળ આપીએ તો વર્ગમૂળ અને વર્ગ દૂર થાય, તો 1 પ્લસ જે સાઇન એ હતો એ એમનેમ રહેશે. રાઈટ? તો જો આ રીતે 1 પ્લસ સાઇન એ વર્ગ અને વર્ગમૂળ છે એ કેન્સલ આઉટ થશે. હવે આપણે જે છેદમાં જે છે પદ 1 માઇનસ સાઇન એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ, તો છેદમાં 1 માઇનસ સાઇન એ ઇન્ટુ 1 પ્લસ સાઇન એ છે, તો એ માઇનસ બી અને આ થઈ ગયું એ માઇનસ બી, આ થઈ ગયો એ પ્લસ બી. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર અપ્લાય કરીએ તો 1 સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એ 1 નો સ્ક્વેર 1 થશે, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ રહેશે. એટલે અંશમાં શું રહ્યું? હવે વર્ગમૂળ બંનેને સેપરેટ આપી દીધું, અંશ અને છેદને. તો અંશમાં માત્ર રહેશે 1 પ્લસ સાઇન એ, કારણ કે પૂર્ણ વર્ગ થાય છે 1 પ્લસ સાઇન એનો, તો વર્ગમૂળ અને વર્ગ દૂર થાય. તો આ રીતે અંશમાં રહેશે 1 પ્લસ સાઇન એ. અહીંયા તમે એક સ્ટેપ વચ્ચે લખવું હોય તો લખી શકો છો. બંનેને સેપરેટ વર્ગ આપી શકાય અને હમણાં જે મેં સ્ટેપ લખ્યું હતું તે રીતે અંશને 1 પ્લસ સાઇન એનો પૂર્ણ વર્ગનું વર્ગમૂળ છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એનો વર્ગમૂળ. હવે અહીંયા અંશ તો 1 પ્લસ સાઇન એ થઈ ગયો, છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર છે, તો 1 માઇનસ સાઇન સ્ક્વેર બરાબર નિત્યસમ મુજબ શું થાય? કોસ સ્ક્વેર એ થાય. રાઈટ? પહેલું નિત્યસમ સાઇન સ્ક્વેર એ માઇનસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સાઇન સ્ક્વેર એ બરાબર શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર એ, અને કોસ સ્ક્વેર એ બરાબર શું થાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. તો અહીંયા આપણે કિંમત મૂકી કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એ. હવે અહીંયા વર્ગ છે અને વર્ગમૂળ છે, તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે, તો અંશમાં રહેશે 1 પ્લસ સાઇન એ અને છેદમાં રહેશે ઓનલી કોસ એ. હવે આપણે સેપરેટ કરી નાખીએ. જો 1 અપોન કોસ એ કરીએ અને સાઇન એ અપોન કોસ એ કરી નાખીએ. આપણે આ રીતે જો લસા લીધો હોય તો શું હોય કે 1 અપોન કોસ એ પ્લસ સાઇન અપોન કોસ. તો અહીંયા જે 1 પ્લસ સાઇન એ છે અને છેદમાં કોસ છે, તો બંને પદને આપણે કોસ કોસ આપી દઈએ તો આ રીતે બની જાય 1 અપોન કોસ એટલે સેક એ
અને સાઇન અપોન કોસ શું થઈ જાય 10a. પરંતુ અહીંયા તમારે એક સ્ટેપ લખવાનું છે કે 1ના છેદમાં કોસ a પ્લસ લખવાનું છે સાઇનના છેદમાં કોસ a. તો જો 1 અપોન કોસ a પ્લસ સાઇન અપોન કોસ a આ બંને પદ અહીંયા લખવાના છે આપણે. સાઇન અપોન કોસ a આ રીતે આપણે લખીએ. તમારે પણ એક સ્ટેપ લખવાનું જ છે અહીંયા અને આ થશે કોસ a. અહીંયા 1 અપોન પણ કોસ a. તો જો 1 અપોન કોસ a એટલે શું બની જશે સેક a અને સાઇન અપોન કોસ એટલે શું બની જાય 10a. તો આપણી જમણી બાજુ સાબિત થઈ ગઈ સેક a પ્લસ 10a. તો છે ને એકદમ ઇઝી દાખલો, માત્ર આપણે અંશ અને છેદને છેદની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર કર્યો અને સાદરૂપ આપ્યું તો બંને અંશ અને છેદમાંથી વર્ગમૂળ પણ નીકળી જાય છે, કારણ કે આપણે જમણી બાજુમાં વર્ગમૂળ નથી જોઈતું. તો ડાબી બાજુમાં જે વર્ગમૂળ છે તે દૂર કરવા માટે આપણે છેદના જે 1 માઇનસ સાઇન એ છે તેના અનુબદ્ધ પદ 1 પ્લસ સાઇન એ વડે અંશ અને છેદને ગુણાકાર કર્યો તો જ આપણે વર્ગમૂળની નિશાની દૂર કરી શકીએ છીએ. એટલે જ્યારે આપણે ડાબી બાજુ આ રીતે વર્ગમૂળમાં હોય અને જમણી બાજુમાં વર્ગ ના હોય તો આપણે આ રીતે અનુબદ્ધ કરણી વડે ગુણાકાર કરી અને અંશ અને છેદમાંથી વર્ગમૂળ દૂર કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 7. સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા સાબિત કરવાનું છે. તો જો ડાબી બાજુ આપણું સાઇન થીટા માઇનસ 2 સાઇન ક્યુબ થીટા છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા. હવે જો અહીંયા અંશમાંથી આપણે સાઇન થીટા કોમન લઈ શકીએ અને છેદમાંથી તો કોસ થીટા કોમન થશે. તો સાઇન થીટા કોમન લઈએ આપણે તો અંશમાં શું રહેશે, સાઇન થીટા કોમન થઈ ગયો એટલે 1 એ સાઇન થીટા કોમન નીકળી ગયો એટલે 1 તો રહેશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, કારણ કે અહીં સાઇન ક્યુબ થીટા હતું, છેદમાં 2 કોસ ક્યુબ થીટા માઇનસ કોસ થીટા છે તો કોસ થીટા કોમન લઈએ તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. હવે જો અહીંયા આપણે સૂત્ર નહીં અપ્લાય કરી શકીએ કારણ કે ગુણાકારમાં 2 છે, રાઈટ. તો જો સાઇન થીટા અપોન કોસ થીટા તો 10 મળી જાય. જો આ બેનો ભાગાકાર છે તો 10 મળી ગયું, પરંતુ આપણે જે આ બંને પદ છે અંશ અને છેદમાં એ આપણે હજી દૂર કરવા પડશે. તો તેના માટે આપણે શું કરીશું, જો અહીંયા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એમનેમ રાખીએ. અહીંયા કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ સૂત્ર મૂક્યું તે નિત્યસમ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. જો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ, 2 પણ એઝ ઇટ ઇઝ, માઇનસ 1 પણ એઝ ઇટ ઇઝ. અહીંયા જે આ કોસ સ્ક્વેર થીટા છે તેની જગ્યાએ આપણે મૂક્યું 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, નિત્યસમ મૂક્યું, રાઈટ. તો અંશમાં સાઇન થીટા અને જે પદ છે કૌંસ એમનેમ રાખીએ. હવે કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ મૂક્યું આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા નિત્યસમ. હવે આ બેનો ગુણાકાર આપણે અંદર કરીએ તો જો આ રીતે થઈ જાય સાઇન થીટા એમનેમ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. હવે જ્યારે બેનો ગુણાકાર અંદર કરશો એટલે શું થશે 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, આ 2 સાઇન સ્ક્વેર થીટા થશે અને માઇનસ 1. તો 2 ઓછા 1 એટલે આ 1 થઈ ગયો અને આ થઈ ગયો 2 સાઇન સ્ક્વેર થીટા. એ આપણે અહીંયા લખીએ જો, બરાબર. તો જો અંશમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા હતું તેના જેવું જ પદ છેદમાં મળી ગયું, કારણ કે આપણે 2 એમનેમ રાખીએ અને કોસ સ્ક્વેર થીટાનું નિત્યસમ મૂકી દીધું 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. પછી 2નો ગુણાકાર 2 કા 2 કર્યો અને પછી 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. એટલે તમે પણ એક પદ વચ્ચે લખજો 2 સાઇન સ્ક્વેર થીટા, આગળ 2 એટલે જે 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. એમાંથી 2માંથી જે આ 2 છે એમાંથી 1 જાય એટલે 1 અને માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ. એટલે હવે અંશ અને છેદ ઉડી ગયા. તો હવે શું વધ્યું, સાઇન થીટા અપોન કોસ થીટા. તો સાઇન થીટા અપોન કોસ થીટા એટલે શું થઈ જાય ટેન થીટા. આપણી જમણી બાજુ સાબિત થઈ ગઈ. તો એકદમ ઇઝી દાખલો છે. ડાબી બાજુમાં માત્ર આપણે કર્યું સાઇન થીટા અંશમાંથી કોમન કાઢ્યો, છેદમાંથી કોસ થીટા. પછી અંશને એમનેમ રાખ્યો અને છેદમાં જે કોસ સ્ક્વેર થીટા હતો તેની જગ્યાએ નિત્યસમ અપ્લાય કર્યું 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો અંશમાં એમનેમ પદ રહે છે અને છેદમાં 2નો ગુણાકાર આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા સાથે કર્યો તો 2 ગુણાકારમાં 1 એટલે 2 કા 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. તો 2માંથી 1 જાય તો 1 એટલે ડાયરેક્ટ છેદ મેં લખી નાખ્યું છે, 2માંથી 1 જાય તો 1 અને માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અંશ અને છેદ ઉડી ગયા.
sin theta upon cos theta is equal to tan theta, જે આપણી જમણી બાજુ થઈ ગઈ. તો આ થયો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 8 બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. sin theta sin a, અહીંયા a આપેલો છે ખૂણો, sin a પ્લસ cosec a નો પૂર્ણ વર્ગ પ્લસ cos a પ્લસ sec a નો પૂર્ણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a. તો અહીંયા જુઓ, અહીંયા sin cosec cos sec છે, આન્સર જોઈએ છે tan અને cotમાં. તો ડાબી બાજુ આપણે એઝ ઇટ ઇઝ sin a પ્લસ cosec a નો પૂર્ણ વર્ગ પ્લસ cos a પ્લસ sec a નો પૂર્ણ વર્ગ. અહીંયા આપણે આ જે છે sin a પ્લસ cos a નો પૂર્ણ વર્ગ, તેમાં a પ્લસ b ના પૂર્ણ વર્ગનું સૂત્ર વાપરીએ આપણે, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. આ થઈ ગયું. જો a એટલે sin a, b એટલે cosec a, a સ્ક્વેર પ્લસ 2ab સીધું અહીંયા લખ્યું અને cosec a નો b સ્ક્વેર આપણે ડાયરેક્ટ અહીંયા. હવે એ જ રીતે cos a પ્લસ sec a, તો આ પણ a પ્લસ b ના પૂર્ણ વર્ગનું સૂત્ર છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab, અથવા એમ સમજો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, b એટલે sec a. હવે અહીંયા જુઓ, જે sin સ્ક્વેર a છે અને cos સ્ક્વેર a છે એ આપણે બાજુ બાજુમાં લખીએ એટલે શું થઈ જશે? એ નિત્ય સમ એક થઈ જશે. જો આપણે ગોઠવણી કરીએ, જો માત્ર આપણે જે આ 3 ને 3 6 પદ મળ્યા એમાંથી આ sin સ્ક્વેર a અને cos સ્ક્વેર a એને આપણે એક કૌંસમાં લખી નાખીએ. પછી બીજા છે આ cosec સ્ક્વેર a અને sec સ્ક્વેર a, એ બંનેને પણ એક આપણે કૌંસ લખી નાખીએ. હવે જે આ બે ગુણાકારમાં sin a cos a છે, એટલે કે આપણું આ પદ અને આ પદ, એમાં આપણે આ રીતે કર્યું. જો 2 into sin a છે તો cosec હતો એટલે 1 upon sin a થઈ ગયું. તમે ડાયરેક્ટ અહીંયા sin a into cosec એ બરાબર 1 મૂકી શકો છો, કારણ કે એ પરસ્પર વ્યસ્ત છે. એટલે sin a into cosec a સૌથી પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા, sin અને cosec પરસ્પર વ્યસ્ત છે એટલે 1 થઈ જાય. અહીંયા cos into sec ગુણાકારમાં છે એટલે sec બરાબર મૂક્યું 1 upon cos, અથવા ડાયરેક્ટ cos a into sec a બરાબર પણ 1 મૂકી શકો છો, કારણ કે તેઓ પરસ્પર વ્યસ્ત છે. તો 2 એકા 2 એટલે માત્ર અહીંયા શું રહેશે? ખાલી 2. અહીંયા પણ રહેશે 2. 2 ને 2 4 થઈ ગયા અને આ નિત્યસમ બરાબર થઈ ગયો 1. તો 2 ને 2 4 ને 1 5 તો થઈ ગયા, આપણે અહીંયા 7 મેળવવાના છે. તો ચલો આપણે આગળ વધીએ. જો 2 એકા 2 થઈ ગયું, આ ઉડી ગયા પદ, sin એ કેન્સલ, cos એ કેન્સલ, 2 ને 2 4, 4 ને 1 5. હવે અહીંયા cosec a નું નિત્યસમ અપ્લાય કરીએ 1 પ્લસ cot સ્ક્વેર a, રાઈટ? cosec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot સ્ક્વેર a. અને sec a નું નિત્યસમ અપ્લાય કર્યું આપણે 1 પ્લસ tan સ્ક્વેર a. તો જો આન્સર આપણે જે જોઈએ છે ને, cot સ્ક્વેર અને tan સ્ક્વેર મળી ગયા. cosec સ્ક્વેર a છે એની જગ્યાએ મૂક્યું 1 પ્લસ cot સ્ક્વેર a, અને sec સ્ક્વેરની જગ્યાએ મૂક્યું 1 પ્લસ tan સ્ક્વેર a. તો અહીંયા આ 1 વત્તા 1 વત્તા 1 એટલે 3, 3 ને 2 5 ને 2 7, 7 થઈ ગયા. અને tan સ્ક્વેર અને cot સ્ક્વેર પણ મળી ગયા. તો જો આ દાખલામાં આપણે 3 એ 3 નિત્યસમનો ઉપયોગ કર્યો છે. એટલે જો આ દાખલો મહત્વનો કહી શકાય કે એક જ દાખલામાં આપણે 3 એ 3 નિત્યસમોનો ઉપયોગ કર્યો. પહેલા તો આપણે પૂર્ણ વર્ગનું વિસ્તરણ કર્યું a પ્લસ b ના પૂર્ણ વર્ગના સૂત્રની જેમ. પછી આપણે જે વર્ગવાળા પદો હતા, sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a સાથે કૌંસમાં લખ્યા, cosec સ્ક્વેર a અને sec સ્ક્વેર a ને લખ્યા. અહીંયા જે છે 2 into sin a into cosec a એટલે પરસ્પર વ્યસ્ત એટલે 1 થઈ ગયું, એટલે 2 એકા 2. સેમ અહીંયા cos a into sec a ગુણાકારમાં 2, એ પણ 1 થઈ ગયા, એટલે 2 એકા 2. એટલે હવે આપણે બાકી રહ્યા આ બંનેને tan cotમાં કન્વર્ટ કરવાના હતા. તો cosec સ્ક્વેર a એટલે ઇઝ ઇક્વલ ટુ નિત્યસમ છે 1 પ્લસ cot સ્ક્વેર a, અને sec સ્ક્વેર a બરાબર 1 પ્લસ tan સ્ક્વેર. એટલે જો એક નિત્યસમ અહીંયા ઉપયોગ કર્યો, એક અહીંયા કર્યો અને એક અહીંયા કર્યો. એટલે જેટલા પણ અંક વધે છે 1 ને 1 2 ને 3 ને 4 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a જમણી બાજુ સાબિત થઈ ગઈ. ક્વેશ્ચન નંબર 9. cosec a minus sin a into sec a minus cos a is equal to 1 upon tan a plus cot a આપણે સાબિત કરવાનું છે. એટલે જમણી બાજુ જે 1 upon tan a plus cot a છે, તમને રકમમાં કહ્યું છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો. હવે જો જ્યારે પણ આપણને સૂચન આપેલું હોય, આપણી ટેક્સ્ટ બુકમાં આ રીતે સૂચન આપેલું છે એટલે મેં તમને અહીંયા આપ્યું છે.
તમને ડાયરેક્ટ ડાબી બાજુથી સાદરૂપ આપતા આપતા જઈ અને જમણી બાજુનું પદ મળી જાય તો પણ ચાલે, અથવા બંનેનું સેપરેટ કામ કરીએ, ડાબી બાજુનું સાદરૂપ આપીએ અને જમણી બાજુનું પણ આપીએ, બંનેના જવાબ સમાન મળવા જોઈએ. તો જો અહીંયા ડાબી બાજુ કોસેક એ માઇનસ સાઇન એ ઇન્ટુ સેક એ માઇનસ કોસ એ. તો પહેલા તો કોસ અને સેક છે એને કન્વર્ટ કરી નાખીએ. અહીંયા કોસ એ જે છે તેના બરાબર કોસેક એ બરાબર 1/sin એ મૂકી દીધું આપણે, સાઇન એ એમનો, અને સેક એની જગ્યાએ મૂક્યું આપણે 1/cos એ. હવે અહીંયા લસા આવશે સાઇન એ અને અહીંયા લસા આવશે કોસ એ. એટલે સાઇન એનો ગુણાકાર અહીંયા થશે 1 - sin સ્ક્વેર એ, અને કોસ એનો ગુણાકાર થશે કોસ એ સાથે એટલે 1 - cos સ્ક્વેર એ. તો જો 1/sin એ જે આપણે હતો એનો સાઇનનો લસા લીધો એટલે 1 - sin સ્ક્વેર થઈ ગયું. અહીંયા કોસ લસા આવશે એટલે 1 - cos સ્ક્વેર. 1 - sin સ્ક્વેર એટલે અગેન cos સ્ક્વેર થઈ જાય. આ નિત્યસમ યુઝ કર્યો અહીંયા, અને 1 - cos સ્ક્વેર એટલે શું બની જાય નિત્યસમ sin સ્ક્વેર એ. તો જો અંશમાં cos સ્ક્વેર એ ઇન્ટુ સાઇન સ્ક્વેર થઈ ગયું, છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ. તો એક એક સાઇન ઉડી શકે અંશ અને છેદ સાથે. આ સાઇન એક ઉડી જાય, અહીંયાથી એક કોસ પણ કેન્સલ આઉટ થઈ જાય. તો અંશમાં રહેશે સાઇન એ ઇન્ટુ કોસ એ. આ ડાબી બાજુનું સાદરૂપ આપણને મળ્યું. હવે જમણી બાજુનું સાદરૂપ આપણને આ જ જવાબ મળવો જોઈએ. એટલે જો ડાબી બાજુનું સાદરૂપ આપણને મળ્યું સાઇન એ ઇન્ટુ કોસ એ. તો હવે આપણે જમણી બાજુનું સાદરૂપ આપીએ. જમણી બાજુ 1/tan એ પ્લસ કોટ એ. આપણે બંને અલગ અલગ સાદરૂપ આપીએ છીએ. તો પહેલા તો tan એ જે છે એને લખીએ સાઇન અપોન કોસ, એટલે સાઇન એ અપોન કોસ એ. કોટ બરાબર કોસ એ અપોન સાઇન એ. છેદમાં લસા આવશે કોસ એ ઇન્ટુ સાઇન એ. જો એકના છેદમાં આ પદ છે એટલે છેદ આખાનો જે છેદ છે તેનો લસા થશે સાઇન એ ઇન્ટુ કોસ એ. એટલે સાઇન એને અહીંયા ગુણાકાર કરીશું, કોસ એને અહીંયા કરીશું. એટલે એકના છેદમાં એનો છેદ છે સાઇન એ ઇન્ટુ કોસ એ. ચોકડી ગુણાકાર કરવો પડશે કારણ કે લસા આપણે સાઇન એ ઇન્ટુ કોસ એ લઈએ તો અહીંયા સાઇન વડે ગુણવું પડે ને અહીંયા કોસ, એટલે સાઇન સ્ક્વેર એ ઇન્ટુ કોસ સ્ક્વેર. હવે આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જશે, અને આ છે નિત્યસમ પહેલું. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1. રાઈટ? તો જો આ છેદનો છેદ અંશમાં મોકલ્યો આપણે, છેદમાં સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ એટલે એના બરાબર મૂકી દઈએ 1. તો જમણી બાજુ મળી સાઇન એ ઇન્ટુ કોસ એ. તો ડાબી બાજુનો પણ આ જ જવાબ આવ્યો હતો, સાઇન એ ઇન્ટુ કોસ એ. જમણી બાજુ પણ એ જ મળી, સાઇન એ ઇન્ટુ કોસ એ. સો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત થઈ ગયું. તો છે ને ખૂબ જ ઇઝી પ્રશ્ન, પેટા પ્રશ્ન નંબર 9 થયો. ચલો પેટા પ્રશ્ન નંબર 10 અને સ્વાધ્યાય 8.4નો પ્રશ્ન નંબર 5નો આ છેલ્લો દાખલો, અને પ્રકરણ નંબર 8નો પણ આ છેલ્લો દાખલો લઈએ. ચલો તો આપણને અહીંયા ઇક્વલ ટુમાં 3 પદ છે. પહેલા એમ આપ્યું છે કે 1 + tan સ્ક્વેર એ અપોન 1 + cot સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં 1 - tan એ અપોન 1 - cot એ નો પૂર્ણ વર્ગ ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર એ. હવે જો આપણે શું કરીશું, પહેલા તો આના બરાબર આ સાબિત કરી લઈએ અને પછી આપણે આના બરાબર આ સાબિત કરી લઈએ. એટલે જો આ પહેલા પદ બરાબર એ ત્રીજું પદ અને બીજા પદ બરાબર એ ત્રીજું પદ હોય તો પહેલું બીજું પદ તો એકબીજાને ઇક્વલ હોય જ. એટલે એકવાર આપણે ડાબી બાજુ આ લેશું, જમણી બાજુ આ સાબિત કરશું. બીજી વાર આપણે ડાબી બાજુ આને કહીશું અને જમણી બાજુ tan સ્ક્વેર એ સાબિત કરીશું. ચાલો તો આપણે શરૂ કરીએ. ડાબી બાજુ પહેલા 1 + tan સ્ક્વેર એ અપોન 1 + cot સ્ક્વેર એ લઈએ. તો જે tan અને cot છે એને sin cosમાં કન્વર્ટ કરીએ આપણે. અથવા તમે આ દાખલો ડાયરેક્ટ નિત્યસમ મૂકીને પણ ગણી શકો છો. 1 + tan સ્ક્વેર એ છે તો ત્યાં તમે સીધો 1 + tan સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર એ અને 1 + cot સ્ક્વેર એ ઇઝ અપોન જે છેદ છે આપણે એના બરાબર cosec સ્ક્વેર એ મૂકી શકો અને એને પછી sin cosમાં કન્વર્ટ કરો તો પણ ચાલે. એકવાર તો તમારે sin cosમાં કન્વર્ટ કરવું પડશે તો જ tan સ્ક્વેર એ મળે. તો જો અહીંયા આપણે tan હતો, tan એટલે sin અપોન cos. હવે વર્ગ છે તો sin સ્ક્વેર એ અપોન cos સ્ક્વેર એ. એ જ રીતે cot છે તો cos અપોન sin. cot સ્ક્વેર એ છે એટલે cos સ્ક્વેર એ અપોન sin સ્ક્વેર એ. અંશ અને છેદમાં લસા લઈએ. અંશમાં લસા થશે cos સ્ક્વેર એ અને છેદમાં લસા થશે sin સ્ક્વેર એ. તો આ રીતે મળશે આપણને.
જો અંશનો લસા cos સ્ક્વેર એટલે cos સ્ક્વેરને ગુણાકાર કરવો પડે, cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a. છેદમાં પણ લસા sin સ્ક્વેર a છે, તેથી sin સ્ક્વેર એને ગુણાકાર કરવો પડે. એટલે જો આ નિત્ય સમ છે અંશમાં એટલે 1 બની ગયો, અહીંયા પણ નિત્ય સમ એટલે 1 બની ગયો, એટલે 1 cos સ્ક્વેર છેદમાં 1 sin સ્ક્વેર. જો આ રીતે મળશે. હવે છેદનો છેદ અંશમાં, sin સ્ક્વેર એ અંશમાં જશે અને cos સ્ક્વેર એ છેદમાં આવી જાય, રાઈટ? તો શું થશે? sin સ્ક્વેર a ના છેદમાં cos સ્ક્વેર a. sin સ્ક્વેર a upon cos સ્ક્વેર એટલે શું બની ગયું? tan સ્ક્વેર a. થઈ ગઈ જમણી બાજુ સાબિત, રાઈટ? તો જે પહેલું પદ હતું તેના બરાબર આ ત્રીજું પદ આપણે સાબિત કરી લીધું. જો અહીંયા પહેલેથી sin અને cos માં કન્વર્ટ કરીએ, મેં હમણાં જ સમજાવ્યું તે મુજબ તમે ડાયરેક્ટ નિત્ય સમ મૂકી દો. 1 પ્લસ cot સ્ક્વેર tan સ્ક્વેર એ અંશમાં જે છે તેના બરાબર sec સ્ક્વેર એ થઈ જાય અને છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર એ છે તેના બરાબર cosec એ. તો એના પછી તમે સીધું સૂત્ર મૂકીને સીધું આ પદ કરી શકો. જો 1 પ્લસ tan સ્ક્વેર એ બરાબર થઈ ગયું sec સ્ક્વેર. તો sec સ્ક્વેર એટલે શું થાય? 1 cos એટલે cos સ્ક્વેર થઈ ગયું. છેદમાં 1 પ્લસ cot સ્ક્વેર એ છે તેના બરાબર નિત્ય સમ મૂકો cosec સ્ક્વેર. તો એના બરાબર શું થઈ જાય? cosec એટલે 1 sin. તો આ બંને પદ નીકળી જાય, જે આ પદ અને આ પદ છે. ડાયરેક્ટ નિત્ય સમ મૂકતા આવડી જાય તો આપણને સીધું એ જ મૂકવાનું. બંને મેથડ સાચી છે, જે મેથડ તમને સહેલી પડે તે ગણી શકો છો. તો અહીંયા ડાયરેક્ટ તમે નિત્ય સમ મૂકી દીધું હોય તો સીધું એનો cos અને sin માં કન્વર્ટ કરો અને પછી ડાયરેક્ટ આ સ્ટેપ બંને મળી ગયા. તો આપણે હજી એમાં એક કામ કર્યું હજી કે પહેલા પદ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું પદ સાબિત કર્યું. હવે આપણે બીજું પદ જે છે 1 માઇનસ tan upon 1 માઇનસ cot નો પૂર્ણ વર્ગ છે. જો અહીંયા પૂર્ણ વર્ગ નથી, ઓનલી tan સ્ક્વેર હતો અને cot સ્ક્વેર હતો. આ પૂર્ણ વર્ગ છે. તેના બરાબર પણ સાબિત કરવું છે આપણે tan સ્ક્વેર. ચાલો પેલા પૂર્ણ વર્ગનું વિસ્તરણ કરીએ. આપણે a માઇનસ b ના પૂર્ણ વર્ગનું અંશ અને છેદને પૂર્ણ વર્ગ સેપરેટ આપી દઈએ તો અંશનું પૂર્ણ વર્ગનું વિસ્તરણ શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab, કારણ કે a માઇનસ b છે. અથવા તમે એ રીતે પણ કરો, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો a એટલે 1, 1 નો સ્ક્વેર, 2ab માઇનસ 2 એકા 2 tan a એટલે માઇનસ 2 tan a થઈ ગયું અને tan સ્ક્વેર a b સ્ક્વેર. એ જ રીતે છેદમાં 1 માઇનસ cot એનો પૂર્ણ વર્ગ કર્યો તો a માઇનસ b ના પૂર્ણ વર્ગનું સૂત્ર અપ્લાય કરીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. બંને અંશ અને છેદમાં સરખી રીતે જ વિસ્તરણ કર્યું. હવે અહીંયા જો નિત્ય સમ અપ્લાય કર્યું 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું થઈ જાય? sec સ્ક્વેર એ નિત્ય સમ. અને 1 પ્લસ cot સ્ક્વેર એ એટલે શું થઈ જાય? નિત્ય સમ cosec સ્ક્વેર એ, રાઈટ? તો જો આપણે અહીંયા નિત્ય સમ અપ્લાય કરી દીધું ડાયરેક્ટ. હવે આપણે તેને sin cos માં કન્વર્ટ કરી નાખીએ. sec સ્ક્વેર છે એટલે 1 cos સ્ક્વેર એ અને sin છે તો tan છે તો tan ને આપણે sin cos માં કન્વર્ટ કર્યું. એ જ રીતે છેદમાં cosec છે તો 1 sin સ્ક્વેર થઈ ગયું અને -2 cot છે તો cot એટલે cos sin. એટલે પહેલા તો જે બધાના સૂત્ર છે cosec, cosec, tan અને cot એ sin cos ના સ્વરૂપમાં લખ્યા. હવે અંશમાં લસા શું આવશે? અંશનો લસા સમજો ખાલી તો અહીંયા cos સ્ક્વેર એ લસા થશે. તો આપણે અહીંયા છેદમાં cos સ્ક્વેર છે ને cos છે તો એક cos એ વડે ગુણવું પડે એટલે શું થઈ જશે? 1 - 2 sin a into cos a. એ જ રીતે છેદમાં sin સ્ક્વેર એ લસા છે તો અહીંયા એક જ sin હોય તો અંશમાં હજી આપણે એક sin વડે ગુણવો પડે તો 1 - 2 sin a into cos a. હવે બંનેનો અંશ સમાન છે, છેદનો છેદ અંશમાં જાય, રાઈટ? તો શું બની જાય? sin સ્ક્વેર એ upon cos સ્ક્વેર એ. બંનેનો અંશ સમાન હોવાથી ઉડી ગયા એટલે 1 cos સ્ક્વેર એ છેદમાં 1 sin સ્ક્વેર એ. sin સ્ક્વેર છેદનો છેદ અંશમાં જશે, cos સ્ક્વેર છેદમાં આવે તો sin સ્ક્વેર એ upon cos સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું tan સ્ક્વેર એ. જમણી બાજુ પાછી મળી ગઈ. તો બીજા પદ બરાબર પણ આપણે ત્રીજું પદ સાબિત કરી દીધું. તો આ રીતે ત્રણેય પદ એકબીજાને ઇક્વલ છે. તો પહેલા આપણે પહેલું પદ બરાબર ત્રીજું પદ સાબિત કર્યું, પછી બીજું પદ બરાબર ત્રીજું પદ સાબિત કર્યું. તો આ રીતે ત્રણેય પદ એકબીજાને ઇક્વલ છે એમ લખી શકાય. તો આ થયું સ્વાધ્યાય 8.4 ના ક્વેશ્ચન નંબર 5 નો પેટા પ્રશ્ન નંબર 10મો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો સાથે પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે.
અને હોમવર્કનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 15 પણ આજે તમારે હોમવર્કમાં ઉદાહરણમાંથી જ આપું છું, એટલે તમે રકમ લઈ અને સાબિતી શીખી શકો. એટલે સાબિતીના બધા દાખલા આપણે પૂરા થયા. એટલે હવે તમે ઉદાહરણ 15 પણ ગણી લેશો એટલે આપણી ટેક્સ્ટ બુકના ઉદાહરણના દાખલા પણ આપણે કમ્પ્લીટ થઈ જશે અને સ્વાધ્યાય 8.1 થી સ્વાધ્યાય 8.4 બધા જ દાખલાઓ આપણે અહીંયા શીખી લીધા. આપણી યુટ્યુબ ચેનલ પર 8 લેક્ચરનું પ્લેલિસ્ટ પણ તમને મોકલી આપીશ, જેથી તમે કોઈ પણ લેક્ચરનું રિવિઝન કરી શકો છો. અને આ પ્રકરણ આજે આપણે પૂરું થાય છે અને નેક્સ્ટ આપણે ત્રિકોણમિતિનો પરિચય ભણી ગયા. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મતલબ કે 8મું ચેપ્ટર પૂરું થયું તો હવે સીધું 9મું ચેપ્ટર શરૂ કરીશું, ત્રિકોણમિતિનો ઉપયોગ. એટલે આ આવડતું હશે ને તો ઝડપથી એ પ્રકરણ આવડી જશે. એટલે આપણે આ ચેપ્ટર 8 આજે પૂરું થાય છે. આવતીકાલે આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો પરિચય જે શીખ્યા છીએ તેનો ઉપયોગ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આ પ્રકરણની ખૂબ સારી પ્રેક્ટિસ કરતા રહેજો. કુલ 8 લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 8 અહીંયા પૂરું થાય છે અને 8 લેક્ચરની યુટ્યુબ લિંક તમને મોકલેલી છે અને આ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પહેલાના 7 લેક્ચરની લિંક પણ હું તમને આપી દઈશ, જેથી તમે તેમાંથી પણ રિવિઝન કરી શકો છો. ખૂબ સરસ પ્રેક્ટિસ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો અને ખૂબ સારા માર્ક્સ મેળવજો. આપણે નેક્સ્ટ ત્રિકોણમિતિના ઉપયોગ પ્રકરણમાં મળીશું. થેન્ક યુ સો મચ.